બોટાદમાં ભારે વરસાદની આગાહીને લીધે બોટાદની બધી સ્કૂલોમાં જાહેર રજા હતી. મારે થોડું ડોક્યુમેન્ટ કઢાવવાનું હતું એટલે ભાઈબંધની દુકાને આવતા રહ્યા ડોક્યુમેન્ટ કઢાવવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બોટાદમાં ભારે વરસાદની આગાહીને લીધે બધી નિશાળોમાં જાહેર રજા હતી ને આપણે રજા હતી એટલે ફૂલ મોજ આવી ગઈ. यही नहीं अभी और सुनिए. નિહાળે ને બધે રજા હતી એટલે મોટી દુકાને બેહવા બોલે લીધો. આની કરતા હવારમાં હુઈ ગયો હોત તો સારું હોત. પછી આપણે દુકાને બેઠા હતા. બોટાદમાં હળવે તો વરસાદ ચાલુ થઈ ગયો. મારે ડોક્યુમેન્ટ કઢાવવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ ભાઈબંધની દુકાને ડોક્યુમેન્ટ કઢાવવા આવતા રહ્યા. આપણા ભાઈબંધની દુકાને ડોક્યુમેન્ટ કઢાવવાના ડોક્યુમેન્ટ કઢાવી લીધું. ડોક્યુમેન્ટ નું બધું કામ પતાવી નાખ્યું ને જયભાઈની દુકાને બેહવા આવતા રહ્યા. कैसा लगा मेरा मजाक? ગામમાં બધું કામ પતાવી નાખ્યું. ગાડી કાઢી નીકળી ગયા. પાછા ઘર બાજુ ઘરે આવીને ડાયરેક્ટ ગુજરાતી નું વાંચવા બેસી ગયા. કારણ કે આપણે ટેસ્ટ 2 કલાક જેવું વાંચ્યું. હું હાર્દિકભાઈ ને ઉદયભાઈ ત્રણે ઝવેરીજી પવનના બેહવા આવતા રહ્યા. मैं गरीब हूँ. હાર્દિકભાઈ ને ગાડી બેહાડ્યા. ગાડી કાઢી નીકળી ગયા માર્કેટમાં માલ લેવા આવતા રહ્યા. ગાય બેસન વાળા દુકાને માલ લેવા. પછી તો કેટલા કટા લઈ લીધા. બધો માલ લઈને ગાડી મૂક્યો તો વરસાદ તો ફૂલ બાકાજી કી બોલે છે. હવે શું કરું તમે કયો લ્યો. વરસાદ રહી ગયો. ગાડી કાઢી નીકળી ગયા. પાછા ઘર બાજુ ઘરે આવવાને દુકાને બેવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા બે દુકાન બંધ કરીને જેવા ઘરે આવ્યા ને વરસાદ તો બોટાદમાં ફૂલ બાકાજી કી બોલે નાખી. તમે બધા ફોલો તો કરી નાખો.